જય માતાજી, હર હર મહાદેવ. અને આજે આપણી યાત્રાનો દિવસ થઈ ગયો છે 22મો. આજે આપણે શ્રી સગર અહીંથી આપણે રુદ્રનાથનો ટ્રેક સ્ટાર્ટ કરવાનો છે. આ તો ગેટ બતાવીને હમો અત્યારે થી રૂમમાં સામાન બામાન પેક કરી નાખ્યો છે અમીરભાઈ ને એક આપણે ભાઈ બનશે ભાવનગરના મહાદેવ. આપણે સામાન બતાવો અહીંયા મૂકી દીધો છે. બરાબર, અહીંયા બેગ મૂકી દીધા છે. બીજા માણસોના પેટ પડ્યા છે અહીંયા ને તમને બતાવી દઉં ભાઈ. જો આ જે ફોટો છે ને ઈ જ છે રુદ્રનાથ મહાદેવ. ત્યાં તો કાંઈ અંદર એલાઉડ નહીં હોય એટલે આપણે પહેલાં જ દર્શન કરી લ્યો. અને જે ટ્રેક છે આપણે સ્ટાર્ટ કરવાનો અહીં આપણી રૂમની ઉપરથી જ સીડી ગેટ બતાવી દો. હાલો જો દેખાય ને સામો અહીંથી સ્ટાર્ટ કરવાનો છે આપણો ટ્રેક. આપણી ગાડી પડી છે સામે પાર્કિંગમાં. તો આપણે હવે ટ્રેકમાંથી જઈએ છીએ. પાછળ ભાઈ હેલાવે છે. અહીંયાથી એન્ટ્રી કરવાની છે આપણે. અહીંયા બોર્ડ મારેલું છે ચતુર્થ કેદાર રુદ્રનાથ, ચોથું કેદાર રુદ્રનાથ. તો એન્ટ્રી ગેટ છે. આપણે મહાદેવનું નામ લઈને સ્ટાર્ટ કરીએ. બોલો રુદ્રનાથ ને જય. બોલો રુદ્રનાથ મહાદેવ કી જય. અહીંયા જો નાના નાના ખેતર છે. કેમ ભાઈ લોકેશન કેવું છે? જોરદાર. ખેતર કેવડા છે અહીંના? જોરદાર. હાવ નહીં જો અહીંયા આપણા શેઠા હોય ને એવડા તો અહીંયા જમીન છે. કામ ખાલે છે. આમાં છે ને ઘાસ લેવા થાય. લોકેશન છે જોરદાર. પણ લોકેશન મારા ઇન્સ્ટાગ્રામમાં ડાઉનલોડ થઈ જાય. તો રસ્તામાં જતા જતા એક ખડ એવું દેખાણું કોક લાગ્યા સાપ એટલે કે એરું છે એમ એવું કહે છે ને. હાજે આવે તો તાણ પડે. કેવું છે? રાતે નીકળે પાડે કેવો રાતે બધી કરી હોય એટલે પૂરું વાદળા દેખાય છે ઉપર પાછા. તો રસ્તામાં એક નાનું એવું મંદિર આવ્યું છે. દર્શન કરી પછી આ સાઈડ નીકળીએ. तो भाई मिला था आपने. मेरा नाम तो लंबा है लेकिन कहाँ से हो भैया आप? इसलिए हम हरिद्वार शॉर्ट कर दिया. क्या? पदुबा. और अमीर. अमीर. आपका नाम क्या है भैया? सूरज भाई. सूरज. कहाँ से आप? हम यार हरिद्वार से. तो अब ये भाई से ये આપણે રુદ્રનાથ ટ્રેક કરે છે. આજે આપણે સાથે જ રોકાણેલા હતા હોટલે. आयुष भाई. चलो आगे मिलते हैं. चलो हम आगे पीछे पीछे आओगे. इनका YouTube में चैनल है. पानी આવે છે ઠંડુ ઠંડુ પી નાખીએ. तो पानी पीने આપણે આગળ નીકળ્યા છીએ. पहाड़ी कुतरो हिंदी में उसको यहाँ उत्तराखंड बोलते भोटिया कुत्ता. आओ लूलू लूलू लूलू. सामने पे एक बैठा है. धीरे धीरे बढ़ते हैं आगे क्योंकि अब सफर है बहुत लंबा. छोटी सी होटल आई है बीच में रास्ते में. देखो यहाँ पर एक कुत्ता बैठा है भोटिया कुत्ता. हमारे लोग आ रहे पीछे धीरे धीरे. ये मौसम खराब होने वाला है अभी. देखो यहाँ पे होटल है. एक भाई आ रहे हैं अमीर भाई ये पीछे. तो थोड़ું કઈ ગયેલા હતા આવ્યું છે આપણે ફોરેસ્ટ ચેકપોસ્ટ ના એક પરચી કાપી છે. જો આ કેમ કે રેસ્ક્યુ માટેની હોય ને ઉપર કંઈક થયું હોય એવું તો આપણે કોલ કરવાનો. પર પર્સનના 200 રૂપિયા. અહીં જરા લગાડેલા 800 રૂપિયા. 800. આપણી લાકડી અહીંયા ભૂલાઈ ગઈ હતી. એક ભાઈ લેવા ગયા છે. અહીંયા મસ્ત એક વ્યૂ પોઈન્ટ આવ્યો છે. પૂરું ગામ દેખાય. સામે દેખાય છે સગર. આ છે મંડળ. એટલે અહીંથી પણ સગરથી સ્ટાર્ટ થાય ને મંડળથી સ્ટાર્ટ થાય ને આપણે જુઓ કેરી બતાવે નીચે જુઓ ત્યાંથી પાછા આવ્યા છીએ ને જવાનું છે આમ. તો જે લોકો મધ્યમેશ્વર નહીં
તો જે લોકો રુદ્રનાથ આવતા હોય ને એ અહીંયા ઝોંક એટલે કે આપણે ગુજરાતીમાં જળો અને ઝોંકથી ધ્યાન રાખજો કે એમાં ઘણી હોય કે પાણીના ખાડા હોય ને એમાં પગ નહીં દેવાના નકર સોટી જાય. તો અહીંયા એક ધારા વહે છે પાણીની મસ્ત મજાની, પાણી પીશું પછી પાછા આગળ નીકળશું મહાદેવનું નામ લઈને. કેમ કે આપણી યાત્રા મસ્ત ચાલે છે ધીરે ધીરે. કેટલું ઠંડુ ફ્રીજ નું પાણી કાંઈ ન કહેવાય. આ મહાદેવની કૃપા છે અને આ જડીબુટી વાળું એમ પાણી આવે ઠંડુ બહુ કાઢું એમ. થાક લાગ્યો હોય ને તો એ ઉતરી જાય. હવે આવી છે હોટલો. આપણે પગાસી પનાર બુગિયાલ. અહીંયા રહેવાની અને જમવાની ઉત્તમ સુવિધા છે. જે લોકો હાજ ટ્રેક કરતા કરતા હાજ પડી જાય ને રોકાઈ શકે. અહીંયા તમે આપણું ઘરનું ટેન્ટ એલાઉડ નથી. એક ધાબુ અહીંયા છે પનાર બુગિયાલ. બુગિયાલ એટલે આ ઘર પેલું ઘાસવાળો એરિયા હોય ને એને કહી બુગિયાલ. પાછળ આવે છે અમીરભાઈની. પાણી જાય છે ઝરણું કુદરતી હો. અહીંયા એક બોર્ડ આવ્યું છે. આગળ પાણીનો સ્ત્રોત લગભગ 3 કિલોમીટર સુધી આગો છે. એટલે બોટલ ને પીવું એટલું પી લેવાનું, કેમ કે 3 કિલોમીટર સુધી મળશે નહીં. અહીંયા ચાલુ છે પાણી આવવાનું. તો આપણે એટલી બોટલ પેક કરી નાખીએ પાણીના પી લઈએ. તો આપણે સામે સગર ગામથી આવતા હતા વચમાં તમને જરાક એવું દેખાતું છે. જો આ બુગિયાલ એ પનાર ત્યાંથી કાપીને પાછા આમ કરીને આ બધું આવ્યા છીએ. અહીંયાથી પુંગ બુગિયાલ લગભગ 2 કિલોમીટર જેવું હોય છે. આપણે ઘણા ઉપર વયા છીએ ને ગરમીના પલ્લી ગયા છીએ. અમીરભાઈ તો અહીં ઊભા છે, એક ભાઈ હેલાવે છે. હજી ઉપર છે ઘણું હાલ જાય છે ધીમે ધીમે. મજા આવે છે. થોડોક આમ થાકોડો લાગે છે. એ તો ઘણો છે. આ મહાદેવની કૃપા છે તો પોગા છે. નકર તો રાત્રિ રોકાણ કરવું પડશે. મોસમ શું છે પેક. અમીરભાઈ વયા આવે છે એકલો ધુમાડો.
આમ ધુમાડો ધુમાડો પણ મજા બહુ આવે ટાટો એસીમાં ન આવતો હોય આપણે તો ઘરે તો એસીમાં બેહતા એ બિલ આવે ફટફટ ફટફટ કરતો અહીંયા વી આવવાનું એસીનો પવન ખાવા હોય ને ઉત્તરાખંડ વી આવો ફ્રીમાં અનલિમિટેડ. આવો એસી નો પવન ક્યાંય નહીં હોય જોઈ લો દેખાય રીતે ઠંડો ધોવામાં ઠંડો સફેદ. તો આપણે 3 કિલોમીટર કાપ્યા પછી પાણી એવું છે એટલે બોટલને એવું ભરવાનું છે. અહીંયા પડે છે પાણી ઝરણું છે બહુ જોરદાર નાવાની મજા આવે એવું નાવું છે નહીં. તો અત્યારે વાગી ગયો 1 ને લાગી ગઈ છે ભૂખ. બિસ્કિટ ખાઈ થઈ બેવામાં કઈ ઠેકાણા છે નહીં બેસી શું થાય કોતો ખાઈને કોતો જવાની જળા ઝોંક લગ જતી ઝોંક. અહીંયા હમણાં પેલા બેઠા ને એક આવી જાય આ ઉભા થઈને આવી જવા ઠેલાનું ધ્યાન રાખવું પડે મૂકી દઉં ઉપર એમને અહીં દેખાય આવતી હોય તો ખાઈને પછી પાછું મળ્યું ઉપર અહીં ગમ જવાનું છે તાઈ તાઈ પાણી જાય છે કઈ ઘા એવો જાય ને આવ નીચે જાય આવે રો આવે મસ્ત મજાનું ધુમ્મસ આવે છે બહાર હરી ખુલ્લું તો તો આપણે અત્યારે પગથિયે ન્યુટી બુગ્યાલ અહીંથી હવે છે 12 કિલોમીટર. અહીંયા રોકાવા અને જમવાની વ્યવસ્થા છે. પાછળ આવશે અમીરભાઈની ત્યાં ઉપર જવાનું છે ફૂલ. મોસમ પેક થઈ ગયું. તો આ ન્યુટી બુગ્યાલથી હવે પાણી અરે કેરી કરી લેવાનું કેમ કે હવે 12 કિલોમીટર આગળ ક્યાંય પાણી નહીં મળે. 2 બોટલ છે થઈ રહી તો સારું એવું છે. મહાદેવનું નામ લઈને ધીમે ધીમે જાય છે. તો ન્યુટી બુગ્યાલમાં આપણને આપણે ભાઈબંધ થઈ ગયો છે નૂનો કાનુના કેવો બેઠો ને મસ્ત મજાનો. ઠંડી નથી લાગતી ને તે મસ્ત હો પણ પહાડી ભોટિયા કૂતો બોલે. અહીંયા હવે છેલ્લું પાણીનું પરબ છે હવે 5 કિલોમીટર સુધી નહીં આવે. ટેન્ટ નાખેલું છે અહીંયા પણ કવર નથી મારેલું. ઓલું પથ્થરનું બનાવી લઈ લેજો. અહીંયા એક આ ઝૂંપડા ટાઈપ છે બનાવેલું. ઝૂંપડા ટાઈપ નહીં ખળી ગયેલું છે. મંદિર છે આપણે મંદિર તો પહેલાં બતાવ્યું જ છે. ટેન્ટ છે ફૂલ ફોગ એમ વાત આ ફોગ જામી ગયા હોતે. તો હવે પગી ખાઈ આગળ. આપણે સામે તમને ઝાખું બતાવ્યું છે ન્યુટી બુગ્યાલ. ત્યાંથી એમ ફરતા ફરતા અહીંયા આવ્યા છીએ
જવાનું છે હજી આમ ઉપર ઘણું છે હજી તો પહાડ તો ઉપર વરસાદ સારું છે રેનકોટ પહેરી લીધા તો વરસાદ રહી ગયો છે પાછો ઘડીક ખુલ્લું છું પાછું પેક થઈ જાય ને પગીથા તો આપણે ઓલા મકાન આવે ને દાદરાના એની કરતાં દોઢિયા પગીથા ઉપર ખુલ્લું થાય છે જવો પગીથા આમ તો ન ખબર પડે સડીએ તો ખબર પડે જો એટલે આમ ત્યાંથી આમ તો આપણે અત્યારે આ લાલ ટપકું દેખાય ને પન્નાર બુગિયાલ ત્યાંથી અહીંથી સગર વિલેજ પછી આમ કરતા પુંગ બુગિયાલ કરતા કરતા આવ્યા છે ને હવે અહીંથી પંચગંગા છે 14 કિમી ને એટલું બધું આમ કહે છે 18 કિલોમીટર છે 10.5 આપણે કાપી નાખ્યું જાય છે ટ્રેક રો મસ્તીનો જય ભોલે કી એક અહીંયા પિત્રધાર વટીને 500 મીટર એક ઘર બનાવ્યું છે કઈ બધા બનાવેલા હતા મોસમ ખુલી ગયું મોજ પડી ગઈ મસ્ત તો લોકેશન એકદમ જોરદાર પછી સવારે આપણે બતાવીશું ઓલા વિડીયોમાં કાલના વિડીયોમાં આજ તો થોડુંક પેક છે બુગિયાલ એરિયા મોજ હો ભાઈ મોજ ફૂલ મોજ અવાજ ન કરાય ભૂલમાં કરાય જાય એટલે હમણાં બતાવ્યું ને ખુલ્લું છું એમ થઈ ગયું પેક હજી તો 2 ફોટા પાડ્યા ખાલી કેટલી વારમાં પેક થઈ ગયું 2 ફોટા ખાલી એક જ મિનિટમાં પેક થઈ ગયું આખું 1 મિનિટ નહીં કહો મોજે મોજ છો આવો વેલા આવો એકાદી વાર અહીંયા પણ એકલા ના આવો તમે રુદ્રનાથ આવો 3-4 જણ આવજો કેમ કે થોડું જંગલ ઇલાકો છે ને ચડાય છે એટલે આમ વરસાદ આવો ધીમો ધીમો હોય તો સારું પડે તડકો નથી આમ ધુમ્મસ વાળું હોય તો લોકેશન ન બતાવી ને લોકેશન બતાવી તો તડકો હોય તો પછી આપણને જાણ પડી જાય તડકો હોય એટલો એવું છે જાય છે ધીમે ધીમે તો પાછું ધીમે ધીમે ખુલ્લી ગયું એક ગાયું સરસ છે જોવા પાછળ કેળી દેખાય ને મસ્તીની કેળી આ કેળી છે ને પેલા મેપમાં બહુ થઈ ગોતી ગોતી એમ થતું કે ના કેદી પૂગશું એમ ઉપર લોકો બતાવો ત્યાં જો ઉપર ફૂલ પહાડી જરી ગાય કેરી બહુ થઈ મેપમાં ને વિડીયો હોય ઘણા રોયા ઘણા કેટલાય વિડીયો ખોઈ નાખ્યા 4 ધામ 5 કેદાર હવે એક આપણે લદ્દાખની ટ્રીપ મારવાની જ છે એ તો ફાઇનલ જ છે એમ 1-2 વર્ષ પછી પણ લાગશે એ ફાઇનલ લદ્દાખ ને હિમાચલ આપણે જે કચ્છના ભાઈઓ હતા ને એની અરે ગ્રુપ ટ્રીપ થશે આખલે જાય છે આગળ ફૂલ દેખાણા મસ્ત મજાના પાછળ વહી આવે છે ભાઈ બધા આપણે અમીરભાઈ પાછળ છે શૂટ કરતા છે જો અહીં તો ખુલ્લું નથી બરોબર તો અમે કેડીએ થી આમ આમ કરતા નીચે કરતા તો હાલ આવે છે ભાઈઓ અહીંયા આગળ પેલું મંદિર બતાવ્યું હતું ને એ પિત્રધાર નથી એ તો બીજું છે અહીં લોકોએ કીધું પિત્રધાર આગળ છે પાછું મોસમ ખુલ્લું આ બધું આવે છે ધવાડા એટલે કે ફોગ આપણે નાકળ થઈ એવું ન હોય ધવાડા તો વાદળ કરવાની ગળું કરવું ન થાય ખાઈને દો છે ને બાકી જોરદાર
આપણે રુદ્રના ટ્રેક કરતા હતા ને લુધિયાણાના ભાઈઓ મળી જશે. હર હર મહાદેવ ભૈયા. कहाँ से हो? लुधियाना से. लुधियाना पंजाब से. हर हर महादेव भैया. अरे भैया मिले हैं, उसके साथ थोड़ी सी वीडियो बना लेते हो. यहाँ पे कुत्ते आए हैं, 2 भोटिया कुत्ते बोलते हैं इसको यहाँ. पहाड़ी कौन सा बोलते हैं? पहाड़ी कुत्ते. एक गद्दी कुत्ते की ब्रीड में. पहाड़ी कुत्ते बोलते हम तो, हमको तो मालूम नहीं है, पहली बार देखा है कुत्ते को. आपने तो भाई कॉलर डाला हुआ है, मेटल वाला डाला हुआ है. ये ये ना इतने खतरनाक होते हैं, भेड़िया बूढ़े से भी लड़ जाते हैं जाके. तो भेड़िया सबसे पहले गर्दन पकड़ता है इनकी. सही बात ये है. मेटल पट्टा इनको बचाता है. કોઈ બાત નહીં, રુદ્રાન તકે મિલતે હમ. हाँ हाँ. તો આપણો ઠેલો અમીરભાઈને આપી દીધો છે અને આપણે થઈ ગયા શીખા લઈ. હવે મોસમ જોવો જાય છે ધીમે ધીમે. હવે 4 કિલોમીટર જવું છે. કેટલા વાગ્યા તો કોને ખબર. 4 ને 9 છે. 7 વાગે આરતી થાય છે એટલે 7:30 તો પોગી જવું થયું છે. જાય છે ધીમે ધીમે. તો પાછું ખુલ્લું અને ઉત્તરાખંડનું રાષ્ટ્રીય પક્ષી મોનાર જો બેઠું ને, ઝૂમ કરવા માટે તો નહીં બતાય. જો બેઠા ઢેલ ટાઈપનું હોય, મજા આવે છે પાછળ. આ બાજુથી મજા આવે છે. ફોગ આપણે ધવાડો કેમ ઘરમાં થતો હોય એ ટાઈપનું મજા આવે. લોકેશન ઓ ભાઈ, આવો કાંઈક આ બાજુ ફરવા મહાદેવનું નામ લઈને નીકળો. મહાદેવ હારે હારે કાંઈ ઉપાધિ જ નહીં કરવાની આપણે. ખુલ્લું ફૂલ જાય છે આગળ સાઈડ. આ પાણી ક્યાંથી આવે ને એ કાંઈ ખબર નથી. ક્યાંથી આવતો એ ખબર નથી આપણને. નીચેથી નહીં, આમ ઉપરથી આવે. ટોચ જોવા છે ઉપર તો ચોખ્ખું ચૂસે જેવું તેવું બહુ તો નહીં છું. નથી દેખાતું આમાં. નીચે પીડા એટલે ગોઈતા ધડો નહીં, કેમ કે આમાં આ પતલી હાવ આ જો હલવાની કિનારી તો હલવામાં ધ્યાન સેજે ન રાખો અને સેજ રથડીઓ ખાવ એટલે અહીંથી હેઠે સીધા ભોળાનાથના દર્શન. હા, ગોઈતા ધડીએ નહીં આમાં. ગોઈતા જડવી નહીં, કોઈ ફોરેસ્ટ વાળો ગોતવા નહીં આવે. નહીં, ફરફળ નો આવે, કેમ કે આમાં ક્યાં એનું થડિયું હોય કોને ખબર. જાય છે હવે તો. એટલે કાલના વિડીયોમાં લગભગ ફોગ નહીં આવે ને તો આપણે ઘાય ઘા ઉતરીને કવર કરશું આખો એરિયો. કાલે એવું લાગે ને તો હિન્દીમાં દાબો થઈ ગયો એટલે પૂરું. બહુ હાકડી ઓલી છે. હા જોવો ને, દેખાય ને રસ્તો ખાલી એટલો 3 ફૂટ ને. આ તો નીચે જા એટલે હરી ઓમ એટલે ધ્યાન રાખીને હાલવાનું. આ બાજુ આવતા હોય તો એવું કંઈ ખાસ છે નહીં, 2-3 દી લાગે થોડુંક ટફ. આવી જાવ એટલે મોજ પડે. ને આ બધા ફૂલ ને ઉપર જવો સને ચડાઈ 100% હવે સુરત દાદા દેખાણા છે. જો આ બધા ફૂલ જ છે, ટોટલિંગ ફૂલ. સ્વર્ગમાં આવી ગયા. હા, સ્વર્ગમાં આવી જાય એવું. ને હવે લોકેશન 100% ખુલવાનું છે ને. મંદિર આપણે હવે 2 કિલોમીટર આખું છે. જો ઓહો એ વાદળ ही बादल दिल गार्डन हो गया. आ जो शॉटिंग हाँ कैलाश पर्वत में अँ तो नीचे टप टप टीपा पड़ता हो पानी ना. जो खाई जो केम से बाकी મોજે મોજ. पैसा વસૂલ. સ્વર્ગમાં આવી ગયા. સ્વર્ગમાં. हाँ पैसा वसूल हो भाई. વસૂલ પૈસા. તમે પણ ક્યારેક આવો બધું પૈસા વસૂલ કરવા. મહાદેવનું ઘર બતાઈ ગયો. ફૂલ તો નીચે હવે આ ટોચ વટશું એટલે લગભગ આપણે મંદિર ઉભા રહી 2 મિનિટ તમારા માટે એમ. તો આપણે થોડુંક આગળ હેલા જુઓ માથે ચરે છે ને બકરા ને ચરવા તો બેઠા હો સામે બકરા સરવાળો. અહીંથી એનું ઝૂંપડું
उत्तराखंड में है छानी एम गई भेड़ चराने वाली की छानी है यहाँ पे अँ से 3-4 महीना रही पीछे पास नीचे थाय आखो दी सरा करे रे पी खाई पी मौज करे एवं सादू जीवन ने मौज वालू तो अब तमने देखा तो जंगली उंदेड़ो बहु मोटो है जो लगे हाँ हला देवो ये पड़ी गयो तो આપણે ફાઇનલી પહોંચી ગયા ચિત્રધાર નીકળશું આપણે આગળ અહીંથી લગભગ ડાઉન જ છે બધું તો અહીંયા બધે ઝાડવા આવ્યા છે બુરાંસના જુઓ આનું ફૂલનું શરબત પણ બને પણ અત્યારે નથી આ જુઓ કેમ પણ દેખાય ને મસ્ત વ્યૂ લાગે ને જાળી આજે જાય મંદિર બાજુ 2-3 કિલોમીટર છે હવે તો બોટલ દેખાય ને પાણી આપણે ભર્યું છે ફ્રીજમાં હોય ને એની કરતા ટાઢું ફ્રીજ કરતા ટાઢું থাকে અરે બહુ ટાઢું હો ગળે ને ઉતરતું પાણી ફ્રીજમાં ફ્રીજમાંથી આપણે પીને તો શરદી થઈ જાય છે આ પાણી અમે 15-20 દિવસથી નહીં આપણે 15 દિવસથી તો પીએ જ છીએ કેમ કે યમનોત્રી જતા એ સાઈડને તો હજી કાંઈ થયું નથી એટલે પાણી બહુ શીલ્ડ અને ચોખ્ખું આવો આ પાણી પીવા બાજુ તો આપણે અત્યારે પહોંચીએ છીએ પંચગંગા અને એટલે રુદ્રનાથ મંદિર 4.5 કિલોમીટર છે જો આ ગંગા વહી આવે ને પંચગંગા આવી ઓલી બાજુ 4 વહી ગઈ ત્યાં આપણે કંઈ ઉતાર્યું નહીં રિટર્નમાં લઈશું લેવું રિટર્નમાં એમ કેળો તો ગાય ઘા આવું છે કેમ કે 7 વાગે આરતી થાય છે ને 100 વાગવા કરે છે ગાય ગાય ઘર તો આલ્યો ભોટિયા કૂદતા બધા ભરવાડના અહીં છે ને માથે આ બધા હારે હોય કાળ ભૈરવ છે ને ભોટિયા આ બધા કાળ ભૈરવ ના છે બધા હા ને ડોકમાં છે પહેરાવેલું આપણે લોખંડનું કેમ કે આને રીસ બીસ ને કઈ અડે નહીં એને બાકી હમણાં ભાતા હા સારામાં નથી ગયા પેલું ઓપણ હવે આગળ જેમ તેમ ઘાટી ઊંડી છે હે ઘાટી એકલા ઘાટી આપણે નીચે ઉતર્યા તો એટલી ઊંડી છે વિચાર કરો ઉપર હોય ત્યાંથી કેટલી લાગે આપણે 2 કિલોમીટર ની હેઠે ઉતરી ગયા હોય પાણી પીતું ના લીધે હે હા નાલી તો ન ઉતરા હોય અરે સામેથી પિત્રોધારથી હા નાલી ઉતરી જાવ તો પિત્રોધાર તો મોસમ ખુલ્લું છે પાછું મંદિર 2 કિલોમીટર જેવું રહ્યું છે બતાય ને વાદળા ઘાટી વાદીઓ આ છે રુદ્રનાથની મોજ
એ હિમાલયન ચોટી દેખાણી તો આમાં બરફના પહાડ દેખાતા છે તમને દેખાય તો ઝૂમ જો બતાય ને જોઈ લે પાછું પેક ને અહીંયા તો એક ચોટી બતાય છે એક બતાય છે અહીંયા દેખાણું મંદિર કઈક મને લાગે કે આરતી કેમ લાગે આરતી તો ફાઇનલી આપણને રુદ્રદાસ મહાદેવ મંદિર દેખાઈ ગયું છે ધુવાડો છે ફોગ એટલે તમને તો નહીં દેખાય આ ટેન્ટ દેખાય પાછળ જ છે ના જઈને દેખાડશું હવે થઈ જશે આરતી ચાલુ તો પૂગું છે આરતીમાં ગાય ઘા જો બતાવો ને મંદિર આ જોરી ઝાખું ઝાખું બતાતું છે એમાં આ મંદિર છે ઝૂમ થાય નહીં એટલે આખું છે આરતી તો લગભગ પૂરી થઈ ગઈ છે તો આપણે દર્શન કરી લઈશું ને આરતી સવારે લઈશું ઓલા બે ભાઈ આવે છે હળવું હળવું રસ્તો